રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પ્રદૂષણ માટે માત્ર ઉદ્યોગો જ જવાબદાર નથી, કારણ કે એક્યુઆઈમાં રોડ ટ્રાફિક અને પરિવહનમાંથી થતું પ્રદૂષણ પણ ગણાય છે. મંત્રીએ અંકલેશ્વર સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી ખાતે અધિકારીઓ અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે બેઠક યોજી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, જીપીસીબીના રિજનલ ઓફિસર ડોક્ટર જિજ્ઞાસા ઓઝા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ઉદ્યોગોના વિવિધ પ્રશ્નો અને પર્યાવરણીય મુદ્દા પર વિગતવાર ચર્ચા થઈ, જેમાં પર્યાવરણ સંલગ્ન પાલન સુધારવા અને નવા પગલાં અમલમાં મૂકવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. વધુમાં મંત્રીએ મુલાકાત બાદ પાનોલી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. જો કે રસપ્રદ વાત એ છે કે ભારતથી 9,000 કિલોમીટર દૂર ઇથોપિયામાં ફાટેલા 10,000 વર્ષ જૂના હેલીગુબી જ્વાળામુખીની અસર ગુજરાત સુધી જોવા મળી હોવા છતાં મંત્રીએ આ બાબતની કોઈ માહિતી ન હોવાનું સ્વીકાર્યું હતું. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવનારી પેઢીઓ માટે જેને વિચાર કર્યો એવા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અથાગ પ્રયત્નોથી વેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની જીઆઈડીસીના જે રીઝન છે એવું અંકલેશ્વર અને ભરૂચમાં જીઆઈડીસી જે આવેલી છે તેને મુલાકાત લેવાનો અને જીઆઈડીસીના જે ઉદ્યોગકારો છે, જે એસોસિએશન છે, તેમના પ્રશ્નો સમજવાનો, તેમની સાથે વાર્તાલાપ કરવાનો અવસર આજે મળ્યો છે. આવનારા સમયમાં 2047 સુધી વિકસિત ભારત બને એમાં વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે આ ઇન્ડસ્ટ્રીઝ આજે પણ અગ્રેસર રહી છે આખા ભારતની અંદર. ત્યારે આવનારા સમયની અંદર હોમ ઇન્ડિજિનિયસ એટલે કે સ્વદેશી ભારતના નારા સાથે આ ઇન્ડસ્ટ્રીઝો આગળ વધી રહી છે. આવનારા સમયમાં જે કંઈ ઇમ્પોર્ટ થતું હોય એની જગ્યાએ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આપણા ઉદ્યોગ સાહસિકો આપણા જ પ્રોડક્ટો આપણા ભારતની અંદર બનાવી અને વિશ્વની અંદર એક્સપોર્ટ કરે તે દિશાની અંદર આજે ઉદ્યોગકારો સાથે આજે જીપીસીબીની ઓફિસે બેઠક કરી છે. નાની મોટી કોઈ એમના પ્રશ્નો છે એ પણ સમજવાનો પ્રયાસ કર્યો છે અને આવનારા સમયની અંદર જીડીપીમાં જે કોન્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે એમાં વિસ્તારનો સારો એવો ભાગ આ અંકલેશ્વર અને ભરૂચનો રહે એવી વાર્તાલાપ આ જીઆઈડીસીના લોકો સાથે કર્યો છે. સર, સીઈપીટી જેવી કોમન ફેસિલિટી છે એની પરવાનગી લેવા માટે આટલા બધી મતલબ એકદમ અભિગમ સરકારનો કેમ? મિશન લાઈફ 2070 સુધી જે રીતે વિકાસ થાય એની સાથે પર્યાવરણ સાથે પણ કોઈ ચેડા ન થાય એના માટે કોમન ઇટીપીની ફેસિલિટી આખા ભારતની અંદર સૌથી અગ્રેસર રહેતું હોય એટલે ગુજરાત રહેતું હોય છે. એટલે પોલ્યુશન બાબતે નો કોમ્પ્રોમાઇઝની સિસ્ટમ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. આવનારા સમયની અંદર આજે એસોસિએશન સાથે પણ વાતો કરી છે. કેટલાક રિફોર્મ્સ કરવાના હોય. પર્યાવરણ એ માત્ર જીપીસીબી પોલ્યુશન એ માત્ર ગુજરાતનો નહીં પણ આખા ભારતનો સબ્જેક્ટ છે. ત્યારે એના સાથેના પણ કોઈ લાઇઝિન કરીને સંવાદો કરીને પ્રક્રિયાઓ ઇઝી કેવી રીતે બને, અત્યાર સુધી ઘણી બધી ઇઝી બની ગઈ છે. ફેસલેસ સિસ્ટમો કરવા તરફ, સિંગલ વિન્ડો સિસ્ટમ કરવા તરફ પણ ગુજરાત આગળ વધી રહ્યું છે. સર, ખાસ કરીને એક્યુઆઈ રેટ વધી રહ્યા છે. અંકલેશ્વરમાં 3 દિવસથી 250 પાર હતું અને અમદાવાદ, રાજકોટ અને સુરત જેવી મોટી સિટીમાં પણ. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, એક્યુઆઈ ઇઝ અંડર ધ 200 અને એની અંદર માત્ર જીઆઈડીસી નહીં પણ જે રીતે રોડ રસ્તાઓનું નેટવર્ક વધતું હોય છે, જેવી રીતે ટ્રાન્સપોર્ટેશન વધતું હોય એનો એક્યુઆઈ પણ ભેગો ગણાતો હોય છે. એટલે વી કેન નોટ કન્સિડર એઝ ધ જીઆઈડીસી ઇઝ કોઝ ઓફ ધ એક્યુઆઈ ઇન્ક્રીઝ. સર, મોટા મોટી સિટી સુરત સિટીમાં એક્યુઆઈ મશીનો બંધ છે અને કેટલીક જગ્યાએ છે નથી, તે બાબતે શું કહેશો? અત્યારે હું આપને અંકલેશ્વરની જીઆઈડીસીની ચર્ચા કરવા માટે આવ્યો છું. થેન્ક યુ. સર, ઇથોપિયાની અંદર જે જ્વાળામુખી ફાટ્યો અને એની અસર, ક્લાઇમેટની અસર ગુજરાત સુધી બી પહોંચવાની છે, શું એટલે સરકારનું શું? સ્ટીલ નોટ એનીથિંગ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ. સર, પ્રદૂષણને લઈને જ્યારે પણ અહીંયા અધિકારીને કમ્પ્લેન કરવામાં આવે છે તો ઘણીવાર એ લોકોનું રટન એવું હોય છે કે અમારી પાસે સ્ટાફ ઓછો છે અને જ્યારે પણ કમ્પ્લેન કરવામાં આવે છે, કમ્પ્લેન કરવા માટે અમે કોલ કરીએ છીએ, એની વિધિન 2 કે 5 મિનિટની અંદર પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો પાણી છોડી દે છે. તો આ બાબતે શું કહેવું છે? ધીમે ધીમે આપણે કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ, સ્કાડા સિસ્ટમ, અત્યારે જેટલી પણ જીપીસીબીને લગતી મેટરો હશે એના જે એન્ડ સોર્સ છે ત્યાં
આપણા જે કાર્બન ઉત્સર્જન કરતા હોય તમામ લોકોનો ડેટા ઓનલાઈન થઈ રહ્યો છે. 100% તરફ જઈશું તો આ જે નાની મોટી સમસ્યાઓ આપણા જોડે આવતી હશે એ પણ કદાચ નહીં આવે. સર, પોલ્યુશન જે ફેલાવે છે એ પત્રકારનો ને એક મીડિયાનો કેમેરો ત્યાં સુધી પહોંચી શકતો હોય છે, તો જીપીસીબીના અધિકારી કેમ? આપણે સૌ સાથે મળીને સમસ્યાઓનું સમાધાન તરફ જવું જોઈએ. સમસ્યાઓ ઉદ્ભવ કરવાનું કામ આપણું હોતું નથી, પણ જે સમસ્યાઓ છે એને નવી સંભાવનાઓ કેમ ઊભી કરે તેમ તમારો પણ અમે સહકારી છીએ.